એનએન ન્યૂઝ એક્સક્લુઝિવ રિપોર્ટ। વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારમાં હાલના સમયમાં જોરશોરથી ગામડે ગામડે ચકલી પપલીનો જુગારનો ગોરખધંધો ચાલી રહ્યો હોય આ યુવાધનનું નિકદન કાઢશે એ વાત સત્ય છે। વાંસદા ફળિયાના પાતા ફળિયા ખાતે રહેતો ચેતનભાઈ સોમલાભાઈ પટેલ નામનો શખ્સ ચકલી પપલીનો ઠેર ઠેર જુગાર ખુલ્લેઆમ ચલાવી રહ્યો હોય આ જોતા એવું લાગે છે કે સ્થાનિક પોલીસની ખાખીની ખુમારી આવા તત્વો સામે નમાલી બની ગઈ હોય કાં તો ગાંધી છાપ કાગળોથી તેઓના મોં સિવાય ગયા હોય તેવું પ્રતીત થાય છે। આવા તત્વોને કોણ રોક લગાડશે જેનાથી આપણી યુવાધન પેઢી રવાડે ચડી હોય તો આ લોકોને ખુલ્લેઆમ જુગાર રમાડવાની પરવાનગી કોણે આપી? આવી ગેરપ્રવૃત્તિઓનું યુવાધનને પાયમાલ કરી નાખતું હોય જનહિત માટે શું આ જુગારધામો બંધ થશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, એનએન ન્યૂઝ, વાંસદા। चकली थोड़ी मुकला बस अब मैं इतना ठहर ना तो तू चकली चकली करो मना